હમ. ગુડ મોર્નિંગ. કેવું છે? બેસ્ટ. ગુડ. એકદમ મસ્ત, જબરજસ્ત. એકદમ મસ્ત, જબરજસ્ત. હમ. હા તો પેલી તો આજે છે ને દિવ્યા તો, અને પેલી શ્રદ્ધા ખબર નહીં. હમ. ચાલો. હમ. તો કાં અટકાતા આપણે ગઈકાલે? હમ. હા. સફરજન. એપલ. સફરજન. ફ્રૂટ. એપલ. શું થયું હવે? સફરજનના વિચારો શરૂ થઈ ગયા. સફરજન. પછી આગળ શું થયું? મનમાં સફરજનનું એક ચિત્ર બનવા લાગ્યું. સફરજન લાલ, કાશ્મીરી, મોટું, મસ્ત એકદમ ચટાક. સફરજન. આગળ શું થયું? ચિત્ર. ભાવ. ભાવ. કાઇનેસ્થેટિક ફિલિંગ. સફરજનનો સ્વાદ, સફરજનની સુગંધ, જેને આપણે કહીએ છીએ મોઢામાં પાણી, આવું તે. સફરજનનો ફિલિંગ, 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 ફિલિંગ. ફિલિંગ શું કરશે? ફિલિંગ સફરજનને ખાવાની, સફરજનને મેળવવાની ઈચ્છાને તીવ્ર બનાવે, તીવ્ર. જીદ કે ના, સફરજન આટલું મસ્ત કાશ્મીરી મોટું લાલ, ખાવું જ છે, ખાવું જ છે, ખાવું જ છે, ખાવું જ છે. તો પછી આપણે શું કરશું? વાતચીત પતે એટલે હા, ઘરમાં પડેલું હોય તો ખાઈ જ લેવાનું. ને ના પડેલું હોય તો પછી મંગાવી દઈશું. ના પડે ત્યાં તો જાતે લઈ આવશું. પણ કરશું ઈચ્છા પૂરી, પરિણામ સુધી પહોંચીશું. રાઈટ. હમ. આ ફોર્મ્યુલાની આપણે વાત કરતા હતા. વિચાર બને છે મનમાં ચિત્ર, ચિત્ર ઉત્પન્ન કરે છે ભાવ, ભાવ જગાવે છે, જલાવે છે ઈચ્છા, અને ઈચ્છાથી આપણા પ્રયત્નને બળ મળે, તાકાત મળે, શક્તિ મળે. પ્રયત્ન, અને પ્રયત્ન કરીએ એટલે પરિણામ તો મળવાનું જ છે, પાકું જ છે. તો એક પગલું આગળ વધવાનો પ્રયત્ન કરશું એટલે અહીંયાથી ત્યાં પહોંચવાના જ છીએ. ઓકે. તો મૂળ સવાલ એ હતો કે ક્યાંથી આવે છે વિચાર. હમ. 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 વિચારો ક્યાંથી આવે છે, ક્યાં આવે છે નહીં, ક્યાંથી. એટલે આ રૂમ છે એ આપણું બ્રેઇન છે, અને બ્રેઇનમાં વિચારો ક્યાંથી આવશે? આ રૂમમાં વિચારો ક્યાંથી? દરવાજા. તો આપણા બ્રેઇનના દરવાજા કયા કયા છે? ધેટ વોઝ ધ ક્વેશ્ચન. ધેટ ઇઝ ધ ક્વેશ્ચન ઇન ફેક્ટ. મગજના દરવાજા કયા છે જ્યાંથી વિચાર અંદર પ્રવેશે છે, દાખલ થાય છે? એને આત્મા સાથે કે
ઇવન બ્રેન સાથે કઈ કનેક્શન છે નહીં. જ્યાંથી એ આવે છે એની વાત કરું છું. ઓકે, ચલો. આપણે બધી વાતો કરતા હતા ગઈકાલે, કાંટતા હતા ને ફલાણું ને ઢીકણું ને પેલી નથી ને પેલી આ નથી આવવાની ને એ બધા વિચારો ચાલતા હતા. અચાનક સફરજન નો વિચાર કેવી રીતે શરૂ થઈ ગયો બ્રેનમાં? અચાનક સફરજન નો વિચાર તારા બ્રેનમાં કેવી રીતે ચાલુ થઈ ગયો? અરે હમણાં ની વાત કરું છું. હમણાં આપણે ગુડ મોર્નિંગ થી ચાલુ કર્યું ને ફલાણું ઠીકડું એ બધી વાર્તા કરતા હતા ને અચાનક બ્રેનમાં સફરજન નો વિચાર ક્યાંથી શરૂ થઈ ગયો? કેવી રીતે ચાલુ થઈ ગયો? સવારે કાં જોયું? સવારની વાત ભૂલી જા ને બાપા, હમણાં શું થયું એની વાત કર ને. સવારે જોયું એ બરાબર છે, પણ હમણાં હમણાં તો આપણે બીજી વાત કરી. હા, અચાનક સફરજન. હા, એ ડાયવર્ટ કોણે કર્યું? ડાયવર્ટ કેવી રીતે થયું? સાંભળ્યું તે સફરજન એવું, કારણ કે હું બોલ્યો સફરજન. સફરજન ફ્રૂટ એવું ના બોલ્યો, અને તે ના સાંભળ્યું. તો સાંભળ્યું એટલે પછી સફરજન ના વિચારો શરૂ થઈ ગયા, બાકી તો કઈક બીજા વિચારો હતા. આ દરવાજો છે. આ દરવાજો છે. સાંભળીએ આપણે કઈક સાંભળીએ એટલે એના વિચાર શરૂ થઈ જાય. સાંભળવું આપણે લાઈફમાં જન્મથી લઈને અત્યાર સુધી જેના વિશે સાંભળ્યું જ ના હોય એના વિચારો શક્ય નથી. સાંભળીએ એટલે વિચાર શરૂ થાય. કાન એ દરવાજો છે આપણા વિચારનો. ઓકે, તે બીજી એક વાત કરી દીધી. કાન, ચલો. બીજો કયો દરવાજો છે વિચારનો? ક્યાંથી આવે છે વિચાર? કાનમાંથી આવે, સાંભળવાથી આવે વિચાર. બીજું તું શું બોલી? આજે સવારે મેં સફરજન જોયું એટલે વિચાર આવ્યા. હા, જોયું. જોવાથી આવે વિચાર. આંખ એ બીજો દરવાજો છે. જે વસ્તુ આપણે જન્મથી લઈને અત્યાર સુધીમાં સાંભળીએ ના હોય અને જોઈએ ના હોય એના વિચારો ના આવી શકે. જોવું અથવા વાંચવું બંને કામ છે આંખનું. વાંચીએ એટલે એના વિચારો શરૂ થઈ જાય. જોઈએ એટલે એના વિચારો શરૂ થઈ જાય. આંખ, કાન. હવે કોઈ વ્યક્તિ બ્લાઇન્ડ હોય, આંધળો હોય, જોઈ ના શકે, બેરોય હોય, સાંભળીએ ના શકે, અને એને સફરજનના વિચારો લાવવા હોય તો કેવી રીતે લાવી શકાય? હમ હમ ફીલ કરીને, ટચ, એના હાથમાં પકડાવી દઈએ સફરજન તો કઈક લાગે છે, એટલે એના વિચારો શરૂ થઈ શકે છે. સ્પર્શ, આ સ્કિન આપણી ત્રીજો દરવાજો છે. અને તે કહ્યું કે એ નહીં તો સ્મેલ. હા, સફરજનને સુંઘાડી દઈએ. નાક, ચોથો દરવાજો છે વિચારોનો. ક્યાંથી આવે છે વિચાર? કાન, આંખ, નાક અને સ્કિન. હવે શરદીમાં તો નાક જામ થઈ જાય ઘણી વખત, કઈ સ્મેલ આવે જ નહીં. તો સેન્સ ઓફ સ્મેલ કામ નથી કરતી, અને સ્કિન આખી બધી ઢાંકી દીધી છે. સેન્સ ઓફ ટચ એક્ટિવ થાય એવું છે જ નહીં. આંધળો તો છે, બેરો તો છે જ, અને એને સફરજનનો વિચાર લાવવો હોય તો કેવી રીતે લાવી શકીએ? આંખે બંધ છે, કાને બંધ છે, નાકે બંધ છે, સ્કિને બંધ છે. હમ આંખ, નાક, કાન અને સ્કિન સિવાય બીજો કોઈ દરવાજો ખરો વિચારોનો? મોડું એટલે? એ કરેક્ટ. સફરજનની ચીરી મૂકી દઈએ મોહન, જીભ પર. જીભ પર મૂકી દઈએ.
સાયન્સ ઓફ ટેસ્ટ એટલે એના સફરજનના વિચારો શરૂ થઈ જાય. 5 દરવાજા થયા. આંખ, કાન, નાક, સ્કિન, જીભ. છઠ્ઠો કોઈ ખરો દરવાજો કે 5 જ છે? 5 જ લાગે છે નહીં? 5 જ છે. છઠ્ઠોય છે એમ તો, જેને આપણે આને કહેવાય 5 સેન્સીસ. ગુજરાતીમાં કહેવાય 5 જ્ઞાનેન્દ્રિયો. જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન. જ્ઞાનેન્દ્રિયો એટલા માટે જ છે કારણ કે અહીંયાથી વિચાર આવે છે. અને પછી પેલી વિચાર, ચિત્ર, ભાવ વાળી ફોર્મ્યુલા આખી ઇન પ્રોસેસ આવે છે. એટલે જ્ઞાનેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિયો. આંખ, કાન, નાક, ત્વચા, ગુજરાતીમાં સ્કિન ને કહેવાય, અને આ જીભ, સેન્સ ઓફ ટેસ્ટ. છઠ્ઠી એ છે સિક્સ્થ સેન્સ, જેને આપણે કહીએ છીએ, છઠ્ઠી ઇન્દ્રિય. એ કઈ? હા, અહીંયા છે તે થર્ડ આઈ. થર્ડ આઈ જેને આપણે કહીએ છીએ ને, થર્ડ આઈ. આજ્ઞા ચક્ર કહેવાય એને સ્પિરિચ્યુઅલ લેંગ્વેજમાં, આજ્ઞા ચક્ર. અને શિવનેત્ર કહેવાય, શિવનેત્ર કહેવાય, અને બહુ બધા નામ છે એના તો. છઠ્ઠી ઇન્દ્રિય. આની ખૂબી એ છે, વિશિષ્ટતા એ છે કે આ તો બધું આપણે વિચાર કેવી રીતે આવે? જોયું હોય, વાંચ્યું હોય, સાંભળ્યું હોય, જેના વિશે ક્યારેક સૂંઘ્યું હોય, ટેસ્ટ કર્યો હોય, ટચ કર્યું હોય, આ બધું ના કર્યું હોય તોય વિચાર આવી શકે છે, અહીંયા આવી શકે છે. છઠ્ઠી ઇન્દ્રિય. પણ એની બહુ વાતો આપણે કરતા નથી કારણ કે એનો યુઝ જ નથી કરતા, આપણને ખબર જ. તો એને સાઈડ ટ્રેક કરો હમણાં. હા, આપણા બાળકની છઠ્ઠી ઇન્દ્રિય એક્ટિવ કરવાની ટ્રાય કરશું આપણે ડ્યુરિંગ ધ જર્ની. પણ એને અત્યારે સાઈડ પર મૂકીએ તો 5 મુખ્ય દરવાજા છે વિચારોના. હમ. હવે આપણે ઊંધા પાછા જઈએ. આપણે આખી જે મથામણ શરૂ કરી છે પ્રેગ્નન્સી કન્સીવ થઈ ત્યારથી, આપણે એક અલગ એફર્ટ આપણી લાઈફમાં મૂકી રહ્યા છે. બધામાં હેલ્થ રિલેટેડ આપણે થોડા વધારે અવેર થઈ ગયા છે. કાળજી રાખી રહ્યા છે, એક્સ્ટ્રા એક્સ્ટ્રા કેર, સેલ્ફ કેર, હેલ્થ વાઇઝ, હેપીનેસ વાઇઝ, બીજી બધી રીતે. આ ગર્ભ સંસ્કારે એટલા માટે જ આપણે શરૂ કર્યું કે વી વોન્ટ ટુ ડુઈંગ સમથિંગ બેસ્ટ ફોર અવર બેબી. આ બધી મગજમારી આપણે ચાલુ કરી છે ને કરતા રહીશું ને ડિલિવરી સુધી, બધું જેટલું થાય એટલું. તો રિઝલ્ટ માટે ને, એટ ધ એન્ડ ઓફ ધ ડે શું આપણને જોઈએ છે? પરિણામમાં આપણને શું જોઈએ છે? રિઝલ્ટ એટલે શું? રિઝલ્ટ એટલે શું જોઈએ છે? એક્ઝેક્ટલી શું જોઈએ છે? એક્ઝેક્ટલી વોટ વી વોન્ટ. બેસ્ટ ઓફ ધ બેસ્ટ બેબી. બેસ્ટ ઓફ ધ બેસ્ટ બેબી. બીજું શું? શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ બાળક જોઈએ છે. એટલે આ બધી મગજમારી આપણે ચાલુ કરી છે. સર્વશ્રેષ્ઠ બાળક આપણને જોઈએ છે, બેસ્ટ ઓફ ધ બેસ્ટ બેબી જોઈએ છે. ઓકે, બેસ્ટ ઓફ ધ બેસ્ટ બેબી જોઈએ છે. એના માટે આપણે શું કરતા રહેવું પડે? પરિણામ માટે શું કરતા રહેવું પડે? એફર્ટ. બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રયત્નો. પ્રયત્નો કરતા જ રહેવું પડે. કરતા એકવાર કરીએ ના ચાલે. કરતા એટલે આપણે ગઈકાલે વાત કરતા હતા કે આપણે ડેલી સેશન તો એટલા માટે જ તો કરીએ છીએ. એમ તો અઠવાડિયે એકવાર, મહિને એકવાર એવું ના કરી દઈએ. રોજ કરતા રહેવું પડે ને આપણે તો. કરતા જ રહેવું પડે, કરતા જ રહેવું પડે, કરતા જ રહેવું પડે, કરતા જ રહેવું પડે. સેમ વાત આપણે ગઈકાલે કરી હતી, પાછી કરી રહ્યા છે, બીકોઝ હવે આપણે પોઈન્ટ સુધી ઓલમોસ્ટ પહોંચી ગયા છે. બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રયત્નો કરતા જ રહેવું પડે. એ કેવી રીતે થશે? ઈચ્છા, ઈચ્છા, એ આગ
સળગતી રહેવી જોઈએ, સળગતી. તો આપણે પ્રયત્નો કરતા રહીશું, એફર્ટ કરતા રહીશું વિથ 100%. એ આગ કેવી રીતે સળગતી છે? ભાવ, ભાવ, ભાવ ઉત્પન્ન થતો રહે. બેસ્ટ બેબી મેળવવું છે, મેળવવું છે, બેસ્ટ ઓફ ધ બેસ્ટ, જોઈએ 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 જોઈએ. ભાવ ઉત્પન્ન થતો રહેવો જોઈએ. ભાવ કેવી રીતે ઉત્પન્ન થતો રહે? ચિત્ર બનતું રહે, ચિત્ર. બેસ્ટ ઓફ ધ બેસ્ટ બેબી નું ચિત્ર, વિઝ્યુઅલ્સ, ઇમેજ મનમાં બનતી રહેવી જોઈએ, બનતી રહેવી જોઈએ, બનતી રહેવી જોઈએ. એવું કેવી રીતે થાય? વિચાર, વિચાર આવતા રહેવા જોઈએ. શ્રેષ્ઠ બાળકના વિચારો આવતા જ રહેવા જોઈએ, આવતા જ રહેવા જોઈએ, આવતા જ રહેવા જોઈએ, આવતા જ રહેવા જોઈએ. એવું કેવી રીતે? અહીંયા મહત્વનો છે આ જવાબ, કે ક્યાંથી આવે છે વિચાર. બેસ્ટ ઓફ ધ બેસ્ટ બેબીના અથવા બેસ્ટ ઓફ ધ બેસ્ટ વિચારો આવતા જ રહે. એના માટે આપણે શું કરી શકીએ? તો અહીંયા મહત્વનો છે, થઈ ગયો પેલો સવાલ, કે વિચારો ક્યાંથી આવે છે. એ જે રસ્તાઓ છે એ સૌથી મહત્વના છે આપણી લાઈફ માટે. કયા 5 રસ્તાઓ છે? હમ, એક બીજો ક્વેશ્ચન આપણે પૂછી લઈએ ટુ સેલ્ફ, પોતાની જાતને, કે વિચારો, આઈ મીન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ થઈ દુનિયામાં. તો આપણા વિચારો પર આપણું સંપૂર્ણ નિયંત્રણ શક્ય છે ખરું? એટલે સીધો સવાલ એવો થઈ ગયો કે આપણે ઈચ્છીએ તેવા જ વિચારો લાવી શકીએ ખરા? એટલે કે આપણા વિચારોનું રિમોટ આપણા જ હાથમાં હોય એવું શક્ય ખરું? અરે વાહ, લે, પહેલી છોકરી મળી મને તો એ ફટ દઈને એગ્રી થઈ ગઈ કે હા હા. બાકી તો બધા આટલું બધી વાત કર્યા પછી કે ના, એવું તો હતું છે. ના, અરે શક્ય છે, શક્ય છે. ચલો આગળ વધી જઈએ. કેવી રીતે શક્ય છે? શું કરશું આપણે? નહીં, એ કેવી રીતે, કેવી રીતે, એ તો સવાલ. કરેક્ટ, વેરી સ્માર્ટ, વેરી સ્માર્ટ, વેરી સ્માર્ટ ગર્લ. It's my girl, it's my girl. કરેક્ટ. હા, તો 5 સેન્સીસ ને કંટ્રોલમાં કરવી પડે આપણે. ઇન શોર્ટ, માનો કે આપણે પોઝિટિવ તે શબ્દ લીધો, તો પોઝિટિવ વિચારો જ કરવા છે મારે, પોઝિટિવ જ વિચારો કરવા છે મારે, પોઝિટિવ જ. તો શું કરવું પડે? મારે પોઝિટિવ પોઝિટિવ જોવું પડે, પોઝિટિવ પોઝિટિવ વાંચવું પડે, મારે પોઝિટિવ પોઝિટિવ સાંભળતા રહેવું પડે, મારે પોઝિટિવ પોઝિટિવ સૂંઘતા રહેવું પડે, મારે પોઝિટિવ પોઝિટિવ સ્પર્શ પામતા રહેવું પડે, પોઝિટિવ પોઝિટિવ ખાતા પીતા રહેવું પડે. તો વિચાર કેવા આવશે? પોઝિટિવ. વિચાર પોઝિટિવ હશે, મનમાં ચિત્રો કેવા બનશે? પોઝિટિવ. મનમાં ચિત્રો પોઝિટિવ બનશે, ફિલિંગ કેવી હશે? પોઝિટિવ. તો આપણા એફર્ટ કેવા હશે? પોઝિટિવ. તો રિઝલ્ટ કેવું આવશે? પોઝિટિવ. એટલે ઘણાને આ બહુ અશક્ય લાગે, ઇમ્પોસિબલ લાગે, બહુ અઘરું લાગે. અરે ના, અરે ના, અરે શું જોવું, શું જોવું, શું જોવું તો આપણે નક્કી કરીએ છીએ ને, મારે શું જોવું શું ના જોવું, એમાં શું અઘરું? કોઈ જબરજસ્તી ટીવી સામે બેસાડી દે છે કે ના, સાસ બી કભી બહુ થી જોવાનું જ છે. એ તો આપણી ચોઈસ છે ને, હોઈ શકે છે, ભલે હમણાં નથી પણ હોય તો શકે ને. કે નહીં, આઈ ડોન્ટ વોન્ટ ટુ, આ મારે જોવું નથી, આ મારે સાંભળવું નથી. આ બંધ કરી દો, ત્યાંથી હટી જાઓ. આ ટચ નથી કરવું મારે, નથી કરતા ને આપણે, ના કરવું હોય તો ના કરીએ.
એકદમ ગરમ ગરમ પેલું લોઢું ધડક ચબકતું હોય તો આપણે નથી ઈચ્છતા કે ના આ તો દાજી જવાય, ખબર છે આપણને, ટચ નહીં કરીએ. તો મારી ચોઈસ છે. ફાઈવ સેન્સ આપણી કંટ્રોલમાં ટોટલી હોઈ શકે છે. હમણાં ભલે નથી, પણ આપણે ઈચ્છીએ, આપણે ધારીએ તો પાંચો ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો આપણા નિયંત્રણમાં હોઈ શકે છે. અને એટલે વિચારો એ આપણા નિયંત્રણમાં હોઈ શકે છે. હમણાં નથી, એ માની લઈએ આપણે કે હમણાં નથી. આપણા હાથમાં જો હોય છે ભાઈ. ચલો, તો આપણા હાથમાં આપણે, હા, એટલે આપણો મેઇન ક્વેશ્ચન એ છે કે ગર્ભ સંસ્કાર કેવી રીતે કરશું, કેવી રીતે કરશું, એવો સવાલ. તેમાં રીત છે, ટૂંકમાં ફોર્મ્યુલા છે. હવે રીત તો, એટલે રીત તો અલગ અલગ હોય બધાની, સબ્જેક્ટિવ વસ્તુ થઈ ગઈ ને. પણ મેઇન એની જે મેથડ છે, બેઝ, પાયો, બુનિયાદ, એ આ છે ટૂંકમાં. જે બી હશે બધું આની પર જ બનશે બધું. ઓકે. તારે અને ડેડીનું શું જય નામ છે ને, જય? હા. ઝરણા અને જયે દિવ્યા અને પ્રશાંતે, એને મમ્મી ડેડી બંને થઈને, અને પેલી શ્રદ્ધા છે, હવે મળે તો આપણને ડેડીનું નામ ખબર પડે. હવે ગઈકાલે તો એનો મેસેજ આવ્યો કે આજે તો કઈ મેસેજ નથી કે કેમ નથી તે. ઓકે, જે બી હશે, તો તમારે બંને મળીને, ટૂંકમાં ડેડી મમ્મીએ મળીને એક એક્સરસાઇઝ કરવાની છે. પેપર પર, ઓન પેપર. એક્સરસાઇઝ એટલે પેલી કોઈ બોડીની એક્સરસાઇઝ નથી, મેન્ટલ એક્સરસાઇઝ. તો ત્રણ ભાગ પાડી દેવાના, ત્રણ, બે અલગ અલગ કરજો હો, સાથે બેસીને ના કરતા. ઝઘડો થશે, ફાઇટિંગ, મે બી કેસ ડાયવોર્સ સુધી પહોંચી જાય. એવું આપણે કરવું નથી. તો બેવને અલગ અલગ, એ ડેડીઓને ટૂંકમાં સમજાવી દેવાનું કે તમે આ કરી લેજો. ના, આપણે પછી પૂછવું નથી, જાણવું નથી, હું નથી પૂછવાનું. પણ આ મેન્ટલ એક્સરસાઇઝ બહુ જરૂરી છે. આપણે આગળ વધીએ પહેલા ત્રણ ભાગમાં કરવાનું, એટલે એક પેપર પર ત્રણ પાર્ટ પાડી દેવાના, એ બી સી, અને ડી એ પાડી શકો છો, પાડવો હોય તો ઓપ્શનલ છે. પણ એ બિચારો કામમાં હશે ને મારો દીકરો, કે ખાલી ટાઈમ પાસ કરે છે ખાલી. હા, તો બોલાવું હોય તો બોલાવો, એને શું કરવું છે તે તારે સમજાવવું ના પડે. એ તો કહું છું, એમને એમ બેઠો હોય બિચારો છોકરો, હું એકવાર જોઉં એટલે મને ખબર પડી જાય કે ટાઈમ પાસ વાળો છે નહીં એ. કંઈક ને કંઈક કામ હશે. આ તો ટીવી જોવું એ કામ જ કહેવાય, ટાઈમ પાસ ના કહેવાય. સારું, ચલો. ત્રણ ત્રણ ભાગ પાડવાના, અને જરૂર લાગે તો ચોથા ભાગની વાત છેલ્લે કરીએ. પહેલા ભાગમાં હવે આજકાલ આજકાલ એટલે ઝરણા અને જય, આજકાલ એટલે રૂટીનમાં આ ફાઈવ સેન્સીસ વડે શું શું કરી રહ્યા છે, એ તમારે વિચારવાનું અને લખવાનું, રૂટીનમાં. હા, બહુ ડિટેલમાં જવાની જરૂર, મેઇન સાદા સિમ્પલ જે કામો આપણે કરતા હોઈએ તે. પહેલું છે આંખ. એટલે સવાલ સીધો એવો થશે, ઝરણાની વાત કરીએ તો, કે ઝરણા આજકાલ સામાન્ય રીતે શું જોઈ રહી છે, શું વાંચી રહી છે. કંઈ વાંચી રહી હોય તો એ આવશે. અને જનરલી આપણે શું જોતા હોઈએ, જોવામાં બધું આવે.
ટીવી છે, હમણાં તે બોલ્યું, વાત કરી. ટીવી જોઈએ છે, મોબાઈલમાં બધું જોઈએ છે. બહાર નીકળીએ તો બહાર જે કઈ ચાલતું મૂકતું હોય, હમણાં ગણપતિની આરતીમાં જઈએ તો એ બધું આરતી, એ બધું જે ચાલે છે તે જોઈએ છે ટૂંકમાં વાત. શું જોઈ રહ્યા છીએ આપણે? એટલે હું શું જોઈ રહી છું, ઝરણા આ એક્સરસાઇઝ કરશે તો, અને હું શું વાંચી રહી છું એ આવશે, કંઈક વાંચતા હોઈએ તો. બસ એ રીતે. આજકાલ ઝરણા શું સાંભળી રહી છે એ રિલેટેડ જે કંઈ આવે આપણા ધ્યાનમાં એ બધું લખવાનું. આજકાલ ઝરણા શું સૂંઘી રહી છે, આજકાલ ઝરણા શું ટચ કરી રહી છે, અને આજકાલ ઝરણા શું ખાઈ પી રહી છે. સેન્સ ઓફ ટેસ્ટ. આવું ઝરણાનું આવશે, એવું જયનું આવશે. એટલે મેં કીધું કે અલગ કરજો. કારણ કે અમુક વસ્તુ એવી કરતો હોય જે તને ખબર ના હોય. ભાઈ સાથે કરવા જાય તો આઈધર એ હાઈટ કરે પછી, ફોર એક્ઝામ્પલ કહું છું હો. એવું આઈ ડોન્ટ થિંક, પણ માનો કે કોઈ હોય છે છોકરાઓને સ્મોકિંગ કરતા હોય એ લોકો, તો આવી ગઈ ને એક સેન્સમાં. હવે તારી સાથે કરે તો કદાચ એ હાઈડ કરે, જુઠ્ઠું બોલે, ઓનેસ્ટ ના રહે આ એક્સરસાઇઝમાં. એ એકલો કરશે તો એની રીતે કરશે. એટલે મેં કહ્યું કે જોવાનું નથી, પૂછવાનું નથી. બસ વ્યક્તિગત રીતે આ એક એક્સરસાઇઝ કરવાની છે. એટલે બધું આવશે ટૂંકમાં. કોઈ ડ્રિંક કરતું હોય તો એ આવે, સ્મોકિંગ કરતું બધું આવે ટૂંકમાં. જે હવે કરતા હોય એ બધું આવે. આવવા દો, વાંધો નથી. કશું ખોટું નથી. નથિંગ રોંગ ઇન ધીસ વર્લ્ડ, રાઈટ? ઇટ્સ એવરીબડીઝ ચોઇસ, નો પ્રોબ્લેમ. આવશે. જનરલી આપણે વિચાર કરીએ, જનરલ. હવે જના અને જયના પ્રોસ્પેક્ટિવ થી નથી વિચારતા, ઇન જનરલ આપણે વિચાર કરીએ. માનો કે આ એક્સરસાઇઝ બધા કરતા હોય અને બધાની આપણે વાત કરીએ તો આજકાલ આપણે શું શું જોઈ રહ્યા છીએ? જોઈ રહ્યા છે તો ટીવી. ટીવીમાં શું જોઈ રહ્યા છે તો ક્યોંકિ સાસ ભી કભી બહુ થી વર્ષો પહેલા શરૂ થઈ હતી, ત્યારથી આપણે આ ટીવી જોવાનું ચાલુ કર્યું હતું, જ્યાં સુધી મને યાદ છે. મારી વાત કરું, વર્ષો થઈ ગયા ટૂંકમાં. અને પછી તો એ તો બહુ તો પછી ટીવી છોડી દીધું અને પછી ક્યાંની ક્યાં પહોંચી ગઈ જો. અને પાછી ફરી ફરી પાછી આવી, ક્યોંકિ સાસ ભી કભી બહુ થઈ ગઈ લઈને. આખો એક, એને કહેવાય ને કમ્પ્લીટ ધ સર્કલ, એવું થઈ ગયું એની લાઈફમાં. અને આપણે ત્યાં ને ત્યાં બેસી રહ્યા છે. હા, શું જોઈએ છે આપણે ટીવીમાં? શું જોઈએ છે? ન્યૂઝ ચેનલ જોઈ રહ્યા. ઓ બાપરે, આમ મતલબ એવું વળગે આખો, સવારથી સાંજ ન્યૂઝ છે. ન્યૂઝ ન્યૂઝમાં શું આવે છે? દટકી પોલિટિક્સ. બીજું શું આવે છે? કશું નહીં. રેપ ને પેલે ત્યાં યુદ્ધ ને ફલાણું યુદ્ધ ને પેલા આમ કીધું ને પેલા આમ કીધું, પેલા ફલાણું ઢીકણું. શું જોઈ રહ્યા છે? આવું બધું જોઈ રહ્યા છે. ચાલે બહાર નીકળે તો બધું ટ્રાફિક ને કેટલી મગજમારી છે. બધું જોઈ રહ્યા છે આપણે. જે બધું જોઈ રહ્યા છીએ, શું વાંચી રહ્યા છે? વાંચવાનો તો આપણે તો એટલો કોઈ કોન્સેપ્ટ નથી, કોઈ ટ્રેન્ડ નથી. બસ ભણતા હતા ત્યારે વાંચવાનું હતું, જબરજસ્તીનું એ છે. ભણી રહ્યા, ડોક્ટર બનવું તું બની ગયા, એન્જિનિયર બનવું તું બની ગયા, ગ્રેજ્યુએટ બનવું તું બની ગયા. બસ પછી ક્યાં કઈ શું વાંચીએ? આપણે કઈ વાંચતા નથી એવું કઈ. હા, બહુ બહુ તો ન્યૂઝપેપર વાંચીએ ભાઈ. ના, એમાંય શું, એ જ તે ટીવીમાં આપણે વાતો કરી હતી. હેડલાઇનમાં બધું આવે છે. હમણાં તો ટ્રમ્પ ને ટેરિફ સિવાય બીજું કઈ છે જ નહીં. કેટલા મહિના થઈ ગયા એમાં ને એમાં. હવે નેપાળમાં બધી આંધાધુંધી વચમાં મારામારી ને કચડા કચડી ને એવું, બહુ વરસાદ ને પાણી ભરાઈ ગયું ને આ ડૂબી ગયું ને પેલું ડૂબી ગયું ને રેપ ને બળાત્કાર ને ડટી પોલિસી, આ જ બધા ન્યૂઝ છે, એ આપણે વાંચીએ છીએ. શું આપણે સૂંઘીએ છીએ? एक एडवर्टाइज याद આવી ગઈ. आजकल इंडिया में क्या चल रहा है? ने पेलो के છે फॉग चल रहा है, फॉग. ला, એક જમાનો હતો, મને યાદ છે. મતલબ હું મારી જાતને પૂછું તો મને યાદ નથી કે કેટલો સમય થઈ ગયો, જ્યારે ઘરની આજુબાજુ
ગુલાબ ને મોગરા ને રાતરાણી ને ચંપો ને ચમેલી ને જાસૂદ ને ગલગોટા, આ બધી સ્મેલો હતી. વાવ. વરસાદમાં માટીની સુગંધ, ચોમાસું ચાલે છે. તડપીએ છીએ આપણે સ્મેલ માટે, કેમ કે બધું પથ્થરના રોડ થઈ ગયા, સિમેન્ટ કોન્ક્રીટ ના થઈ ગયા છે. માટી છે જ નહીં. છે જ નહીં તો સ્મેલ કાં હોય? એ બધી સ્મેલ નથી. ફોગ ચલ રહા હે. ઓકે. પરફ્યુમ. બાપરે. હો હો. અમારો હર્ષ છે એટલું પરફ્યુમ બાપરે. એના કપડા ધોવાઈ જાય ઘડી હું કરતો હોઉં છું ઘરના કપડાની, મારી જવાબદારી છે. તો ધોવાયેલા કપડામાંથી એ સ્મેલ જતી નથી એટલી, મતલબ ઓ બાપ રે. ઓહ. એ બાજુમાંથી જાય તો નોટ ગુડ એકચ્યુઅલી. ઓકે. વાંધો નહીં, ચલો. શું સૂંઘી રહ્યા છે? જનરલ આપણે વાત કરીએ, આપણે આપણી નથી વાત કરી. શું ટચ કરી રહ્યા છે? ટચ, સ્પર્શ. એક જ ટચ છે. વેરી સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર. સ્ક્રીન. સ્ક્રીન સિવાય બીજો કોઈ ટચ જ નથી રહ્યો હવે. સ્ક્રીન ટચ છે, મોબાઈલ હોય બધું સ્ક્રીન ટચ છે. લેપટોપ હોય. હા, જોવામાં આ જ તે બધું. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને શું જોઈ રહ્યા છે? વોટ્સઅપ ને ફલાણું દીકરું ને રીલ ને શોર્ટ ને એ જ પાછું ટચમાં એ જ આવે છે ને બધું. બીજું શું? ટચ મતલબ સેન્સ ઓફ ટચ વાત કરશું આપણે. એ બધી ફાઈવ સેન્સ એક્ટિવેશન ની એક્ટિવિટી આવે છે ને આગળ જઈને. અને શું આપણે ખાઈ પી રહ્યા છે? સેન્સ ઓફ ટેસ્ટ. ફાસ્ટ ફૂડ ને શું કહેવાય એને? પીઝા ને સેન્ડવીચ. ફાસ્ટ ફાસ્ટ ફૂડ ને જંક ફૂડ અને શું કહે છે બીજું? પ્રિઝર્વ ફૂડ. આ બધું ટૂંકમાં તો ખાઈ પી રહ્યા છે. ઓકે. તો આ આપણે કરી રહ્યા છે આવું. ફર્સ્ટ સેક્શનમાં એક લિસ્ટ બનશે આપણું પર્સનલ. સેકન્ડ પાર્ટમાં આપણે વિચારવાનું છે કે આ જે બધું હું કરું છું વિથ માય ફાઈવ સેન્સીસ, એમાંથી બેસ્ટ ઓફ ધ બેબી જે આપણો ગોલ છે મેળવવું છે, એને ધ્યાનમાં રાખીને એટલીસ્ટ અપ ટુ ડિલિવરી કઈ એક્ટિવિટી મારે ના કરવી જોઈએ. જે ફર્સ્ટ ખાનામાં છે કરું છું હું. પણ સેકન્ડમાં એ આવશે જે મારે ના કરવી જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે સ્મોકિંગ ની વાત કરી. સ્મોકિંગ કરું છું, છે મારી હેબિટ, આદત છે. બટ હવે એટ ધીસ સ્ટેજ ઓફ ધ લાઈફ, પ્રેગ્નન્સી, ડિલિવરી, બેબી અંદર ઉછરી રહ્યું છે, તો એટલીસ્ટ ડિલિવરી સુધી હું સ્મોકિંગ ના કરવું જોઈએ. એટલીસ્ટ ડિલિવરી પછી કરશું, ચાલો વાંધો નથી. કારણ કે બીજી એક વાત ખબર નહીં આપણી થઈ છે કે નથી થઈ. ના થઈ હોય તો કહી દઉં. મધર અને બેબીનું ડાયરેક્ટ કનેક્શન છે. વાયર વાળું કનેક્શન છે. ડાયરેક્ટ કનેક્શન છે. ડઝન્ટ મીન કે ફાધર અને બેબીનું ડાયરેક્ટ કનેક્શન નથી. ડાયરેક્ટ બ્લૂટૂથ કનેક્શન છે. મધર જે કંઈ કરશે વિથ ફાઈવ સેન્સીસ, એની તો ડાયરેક્ટ અસર બેબી પર થવાની જ છે. ફાધર જે કંઈ કરશે, એટલે મેં એને ઇન્ક્લુડ કર્યો છે આ એક્ટિવિટીમાં, એની ડાયરેક્ટ ઇફેક્ટ બેબી પર થાય છે. સાયન્ટિફિક રિસર્ચ છે કે છે ડાયરેક્ટ ઇફેક્ટ ફાધરની. એવું નહીં કે હવે હું તો અંદર, મારી અંદર થોડું બેબી છે, હું પી લઈશ ખાઈ લઈશ ચાલશે, નો. એટલે મેં કહ્યું હતું કે ખાલી મધર પ્રેગ્નન્ટ છે એક મોટો ભ્રમ છે. બોથ આર પ્રેગ્નન્ટ, નોટ ઓનલી બોથ આર. હોલ ફેમિલી ઇઝ પ્રેગ્નન્ટ. હોલ ફેમિલી, બધાની ઓછી વધતી અસરો બાળક પર થઈ રહી છે. દાદાની, દાદીની, નાનાની, નાની. એટલે તો મેં નામ લખાયા છે, નહીં તો મારે શું કામ? બધાની અસર થઈ રહી છે. તો ફાધરની ડાયરેક્ટ અસર થાય છે, હં? એને ખાસ કે છે એટલે એવું
નહીં કરતો હોય કાલે. હા એટલે બધી, હા એટલે આપણે વિચારવાનું કે શું જોઈ રહ્યા છે, શું વાંચી રહ્યા છે, એમાંથી શું શું આપણે ના કરવું જોઈએ. સબ્જેક્ટિવ વસ્તુ છે, હું કઈ સજેસ્ટ નથી કરતો કે તમે સ્મોકિંગ કરો છો તો પ્રેગ્નન્સીને ધ્યાનમાં રાખીને ના કરો. ઇટ્સ નોટ માય સજેશન એટ ઓલ. તમારે જ નક્કી કરવાનું છે કે આની શું અસર મારા બાળક પર પડી શકે છે. ઇટ્સ કમ્પ્લીટલી યોર કોલ, યોર કોલ. અને એટલે જ મેં કીધું છે કે બેવ અલગ કરજો, નહીં તો તમે બંને એકબીજાને ઇન્ફ્લુઅન્સ કરવાની ટ્રાય કરશો. એવું નથી કરવું આપણે, એવું નથી કરવું. તો એ કરવાનું. આઈ નો, આઈ નો. એ તો માણસને આપણે એકવાર જોઈએ, વાત કરીએ એટલે ખબર જ પડી જાય. જસ્ટ ફોર એક્ઝામ્પલ એવું કશું હોય તો ની વાત છે. તોય વાંધો નથી, એમાં કોઈ ગુનો નથી. દરેક વસ્તુના બેનિફિટ, ફાયદા હોય છે, ગેરફાયદા હોય છે. હું તો કોઈ વસ્તુને ખરાબ માનતો જ નથી. ઇટ્સ કમ્પ્લીટલી પર્સનલ ચોઇસ, નો પ્રોબ્લેમ. પણ પ્રેગ્નન્સીને ધ્યાનમાં રાખીને, ડિલિવરીને ધ્યાનમાં રાખીને, આપણા બાળકને ધ્યાનમાં રાખીને, આપણી હેલ્થને ધ્યાનમાં રાખીને અહીંયા આપણે નક્કી કરવાનું છે. એક મેન્ટલ એક્સરસાઇઝ થશે. અને ત્રીજા ખાનામાં આપણને શું મળી જશે? જે આમાં હતું, આપણે ખાના નંબર 1 માં લખ્યું હતું કે હું આ કરું છું, તે કરું છું, ફલા કરું. એમાંથી બીજા ખાનામાં આપણે શું ના કરવું એ આવી ગયું. તો ત્રીજા ખાનામાં શું આવશે? જે કરવાનું, જે આપણે કન્ટિન્યુ રાખવાનું છે, કરીએ છીએ ને કન્ટિન્યુ રાખવાનું છે, એ ત્રીજા ખાનામાં આવી જશે. અને મેં કહ્યું કે કદાચ તમે ચોથું ખાનું એ બનાવી શકો છો. તો એ ચોથા ખાનામાં આપણે એ લખવાનું કે જો હું કરતી નથી પણ મને લાગે છે કે આ કરવું જોઈએ, પ્રેગ્નન્સીને ધ્યાનમાં રાખીને. ફોર એક્ઝામ્પલ રીડિંગ. રીડિંગ હું અમુક સારી સારી બુકો વાંચવી જોઈએ એવું સાંભળ્યું હશે, પણ હું નથી કરતી, કરતી નથી. તો એ ફર્સ્ટમાંય નહીં આવશે, સેકન્ડમાંય નહીં આવશે, થર્ડમાંય નહીં આવશે. પણ હવે મને એવું લાગે છે કે ના, મારે સારી સારી બુક રીડ કરવી જોઈએ, તો એ ચોથામાં આવશે. તો ચોથું એનું ખાનું બનશે કે એક્સ્ટ્રા આપણે શું કરવું જોઈએ. તો બોક્સ નંબર 3 પ્લસ બોક્સ નંબર 4 એ શું થશે? આપણો ગર્ભ સંસ્કારનો કોર્સ. લ આપણે શું કરવાનું એનો જવાબ 9 મહિના. ત્રીજું ખાનું, ચોથું ખાનું થઈ ગયું. લ બસ આ એક્સરસાઇઝ તમારે કરવાની છે. ટેક યોર ઓન ટાઈમ. કોઈ ઉતાવળ નથી કે આજે ને આજે કરી દેવાની. ઓકે, પણ કરજો જરૂર. હું પૂછવાનો નથી કે તમે કરી કે ના કરી, બરાબર? પણ તમે કરજો, બહુ મજા આવશે. એક સેલ્ફ એનાલિસિસ થશે. બીજું બધું છોડો, હવે બેબી ને પ્રેગ્નન્સી ને એ બધું એક અલગ વસ્તુ છે. એ ના કન્સિડર કરીએ તો એક સેલ્ફ એનાલિસિસ જે આપણે જનરલી કરતા નથી હોતા, કરતા રહેવું જોઈએ. એ થઈ જશે. બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી છે. ઓકે, તો અહીંયા આપણું આજનું કામ થયું પૂરું. હવે આપણે કરશું ગર્ભ પ્રાર્થના. ઓકે, ચલો. તો પછી હવે આપણે શું કરવાનું? धीरे से आंखें बंद कर लेते हैं. आंखें होनी चाहिए बंद. ध्यान स्वयं पर, ध्यान शिशु पर. शरीर शिथिल, बिल्कुल ढीला छोड़ दें. शरीर ढीला 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 ढीला. रिलैक्स 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 रिलैक्स. धीरे से ध्यान को सांसों पर से करें. सांसें अंदर जाती हुई, सांसें बाहर आती हुई.
देखते रहे, महसूस करते रहे आती जाती सांसों को, जिसमें आपकी आस्था हो, श्रद्धा हो, उस ईश्वर को याद करते हुए, उन्हें प्रणाम करते हुए भीतर पनप रहे शिशु की स्वस्थता, सुरक्षा, प्रसन्नता और उसके पूर्णतः विकास के भावों के साथ करते हैं ये छोटी सी गर्भ प्रार्थना। हे प्रभु, नवजीवन की रचना के लिए, इस सुंदर सृष्टि को आगे बढ़ाने के लिए आपने मुझे चुना है। इसके लिए आपका धन्यवाद, शुक्रिया। भीतर पनप रही ये संतान आपका ही साध है, आप ही का प्रसाद है। हे ईश्वर, मुझे ये शक्ति देना कि आपके इस बेहद सुंदर स्वरूप को आपके जैसा ही मैं बना पाऊं। मैंने आपकी ही इस सुंदर रचना का संरक्षण और संवर्धन करने का संकल्प ले रखा है। आप हमेशा इसमें मेरी सहायता करना। मुझे पता है, मुझे ये पता है कि ये एक बड़ी जिम्मेदारी है और इसे निभाने के लिए मैं हर संभव प्रयास कर ही रही हूँ। हे ईश्वर, मैं जानती हूँ कि हर क्षण आप मेरे साथ हो और मेरा मार्गदर्शन कर रहे हो। हे प्रभु, मेरे इस नन्हे प्यारे शिशु को ब्रह्म ज्ञान के तेज से पूर्ण बनाकर भेजें। हे समग्र ब्रह्मांड के देवों, हमें वीर, शूरवीर तथा सर्वगुण संपन्न संतान की प्राप्ति कराएं, जो आपके बनाए इस जगत में आकर आपके ही इस जगत का कल्याण करें। इन्हीं सुंदर भावों के साथ ध्यान को अपने सांसों पर लेते हुए एक बाहर आती सांस के साथ जब चाहे धीरे से आंखें खोल लेते हैं। हाँ, ચાલો, ઓકે, તો અહીંયા આપણું આજનું કામ થયું પૂરું. ઓકે, કાલે આપણે મળશું તો હજુ કોન્ક્રીટ આન્સર સુધી આપણે પહોંચ્યા નથી કે એકચ્યુઅલી આપણે શું કરશું આખી જર્ની, તો એની વાતો આપણે કરશું આવતીકાલે. ઓકે, તો બી હેપી, બી હેલ્ધી, ટેક કેર, બાય.